सावन आए बालम न आए बरसे बरखा अंग जलाए। અદા શું વિચારો છો? કેવા નાના નાના વિચારોના અજવાળા પાથરવાનું કાર્ય કુદરતે આપણી પાસે કરાવ્યું છે ભાઈ. મારા વિચાર ગુરુ છે રામ મનોહર લોહિયા અને મારા આદર્શ છે પૂજ્ય રવિશંકર મહારાજ અને બાબા આમટે. આવા વિચારવાન મહાપુરુષોના સંપર્કમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે તમને. તમે રાજકારણમાં ગયા હોત તો કદાચ સફળ થયા હોત ને પ્રધાન બન્યા હોત. પણ ભાણજી કાકાની પ્રેરણાથી કચ્છ સાથે નાતો જોડાયો અને પછી જોડાતો જ ગયો. કચ્છ, કાશ્મીર, બિહાર, ઉત્તરાખંડ, ઇન્ડોનેશિયા જેવા વિવિધ પ્રાંતોમાં સેવાકીય કાર્ય કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આપણને. વંચિત ગામડાઓમાં આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ કરવામાં મારું પીઠબળ હતી તું. હેમલતા, તે મને લાગણીથી ભરી દીધો છે ને છલકાવી દીધો છે મારા મિત્રોએ મને પ્રેમથી. હું ઘણું પામ્યો છું મારા મિત્રો, સ્નેહીઓ અને સ્વજનો પાસેથી. પોતે ઓગળી જઈ બીજાના જીવનને ઉજાગર કરે એવા મેણબત્તી જેવા મારા મિત્રો ચંદ્રકાંતભાઈ ગોગરી, કોમલ છેડા, બુદ્ધિચંદભાઈ મારુ, જોસફ મેકવાન, મિત્તલ પટેલ, સુષ્માબેન આયંગર, લાલ રામભિયા જેવો બહોળો મારો મિત્ર સમુદાય ને એવા જ એક મારા ખાસ મિત્ર જેને જગત બાપુ તરીકે ઓળખે છે એવા બાપુ જીલુભા જાડેજા. નકશામાં કોઈ ભલી વાર નથી. અમારા એન્જિનિયરોના મત પ્રમાણે તમારી જાણ ખાતર હું પણ એક એન્જિનિયર જ છું. વિવિધ સરકારી સહાયથી વંચિત કચ્છ જિલ્લા માટે બાપુ વિવિધ સરકારીઓ ખાતામાં પત્ર લખી એમની માહિતી એકઠી કરતા. નર્મદાના પાણી માટે પણ બાપુએ સારી લડત ચલાવી હતી. તમે મને જાણતા નથી હું કોણ છું. કોણ છો તમે? કોણ છો અને શું અસ્તિત્વ છે તમારું? હું સરકારી અધિકારી છું ને હું હતો નર્મદા ડેમ પ્રોજેક્ટમાં મારો મોટો હોદ્દો છે ને મારો ઊંડો અભ્યાસ છે. ઓફિસર, યુ આર વેસ્ટિંગ પબ્લિક મની ઓન રોંગ પ્રોજેક્ટ. આ સ્ટેટમેન્ટ કરનાર તમે કોણ? ધર્મે રાજપૂત અને કર્મે લડવૈયા સૈનિક. યસ ઓફિસર. બીજા વિશ્વયુદ્ધ વખતે ઇંગ્લેન્ડના સૈન્યનો કચ્છી સૈનિક. યસ ઓફિસર. નર્મદા અભ્યાસના તારણો, આંકડાકીય માહિતીઓ, નકશાઓ આ બધું જ છે જીલુભા બાપુ પાસે. નર્મદાનું પાણી કચ્છને ન્યાયપૂર્વક મળે માટે બાપુ જબરી જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉંમરે? ઓફિસર, ઉંમર રાખી લડવૈયો રહ્યો છું. લડાઈ કરવી એ મારી ફિતરત છે, કારણ કે રજપૂત લોહી વહે છે મારામાં. રતાડિયા ગણેશવાલાના મોમાઈજીનો હું કુંવર છું. કચ્છના મહારાજા દેસણજીના ભાઈ જીવણજી 5મી પેઢીએ પ્રપિતા થાય. નાનપણ ભલે મારું લીમડી મારા મોસાડે વીત્યું હોય, પણ મારા અણુમાં કચ્છ પ્રસરેલું છે. જેન્ટલમેન 22 વર્ષની ઉંમરે ઠેઠ ઇંગ્લેન્ડ જઈ એન્જિનિયર બન્યો. 1940માં લશ્કરમાં જોડાયો અને ઠેઠ આફ્રિકા જઈ ઇંગ્લેન્ડ વતીથી જર્મની સામે લડાઈ લડ્યો છું. ક્યા વાત હે. ગોરા એન્જિનિયર સૈનિકોની સરદારી કરી છે આ કચ્છી વચ્ચે. ભારત પાકિસ્તાન લડાઈ વખતે કાશ્મીર મોરચે સૈનિકોનું નેતૃત્વ સંભાળ્યું હતું મેં. લેફ્ટનલ કર્નલ સુધી પહોંચ્યો છે આ કચ્છી માળું. સરકારે જ્યારે શસ્ત્રોનું ઉત્પાદન શરૂ કર્યું ત્યારે એનો ડેવલપમેન્ટ ઓફિસર હતો. હું બેસવા નથી આવ્યો, બાજવા આવ્યો છું. બાજવા ઓફિસર.
કચ્છના ખમીર અને ખંત મારા દિલમાં લીલાછમ બની લહેરાય છે. બાપુની પ્રામાણિકતા અને નીતિમત્તાના ઉચ્ચ મૂલ્યોને ધ્યાનમાં રાખી સરકારે નિવૃત્તિ પછી પણ એમની મુલકી વહીવટ તંત્રમાં નિમણૂક કરી છે. નિવૃત્ત નથી થયો લીલાધર, નિવૃત્ત નથી થયો એનું સ્મરણ રે. હજી પણ રથડિયા ગણેશવાલામાં ખેતીની પ્રવૃત્તિ કરી રહ્યો છું. કચ્છમાં સૌ પ્રથમ ઇઝરાયલ ટપક પદ્ધતિના ખેતીના પ્રયોગો મેં શરૂ કર્યા હતા. ઓફિસર, તમે શું કામ અમારી સચ્ચાઈને સ્વીકારતા નથી? શું કામ અમને સમજી નથી લેતા? શું કામ સેન્ટ્રલ વોટર કમિશન શા માટે સત્ય સામે આંખ આડા કાન કરી રહ્યું છે? બાપુ તમે શાંત થઈ જાઓ. કેવી રીતે શાંત થવા? કેવી રીતે શાંત થવું? આ હૃદય રડે છે આ માતૃભૂમિ માટે શાંતિદાર. વર્ષો પહેલા પંજાબ અને હરિયાણા જોયા હોત તો ખબર પડત. અરે કેવી શુષ્ક અને વેરાન જમીન હતી પંજાબ અને હરિયાણાની. એક ભાખરા નાંગલ બંધની યોજનાથી સમગ્ર પંજાબ અને હરિયાણા લીલાછમ બની ગયા છે. અરે એમની ખેત પેદાશોએ ભારતના અન્નના ભંડાર ભરી દીધા છે. અને પંજાબ અને હરિયાણા કરતા વધુ સારી જમીન છે મારા કચ્છની. તો શાંતિભાઈ મેકોની ઠેઠ ઇઝરાયલ થી નિષ્ણાતોને અહીં લઈ આવ્યા હતા અને એ નિષ્ણાતોએ આ જમીનની ફળદ્રુપતા તપાસી છે. એમના મતે ભારતની સારામાંની એક જમીન તે આ કચ્છની. આ કચ્છની ધરતી મારી બીજી માં છે. છેલ્લા 1000 વર્ષમાં અનેક ભૂકંપોથી પીડાય છે મારી માં અને વારંવાર પીડાય છે દુષ્કાળોથી. પાણી વગર આ ધરતીમાં તિરાડો પડી જાય છે. દુષ્કાળોમાં હજારો પશુઓના હાડ પિંજરો રખડતા જોયા છે આંખોએ. માઇલો ચાલીને મા દીકરીઓને પાણીની હેલ ભરીને લાવવી પડે છે. અરે એમના પગોમાં ફોલ્લા પડી જાય છે. ધરતી પુત્રો બેકાર બનીને એકાંતમાં રડતા જોયા છે મેં. લીલાધર રડતા જોયા છે. અને એનો એક જ ઉપાય છે, નર્મદાનું પાણી. મારી ઈચ્છા છે કે મારી આ વૃદ્ધ આંખો મીચાય એ પહેલા નર્મદાનું પાણી અહીં પહોંચે. પાણી વગર તડફડતી મારી માં દ્રોહ કરીને પાણી પીએ અને લીલી છમ બની જાય પંજાબ જેવી. યાદ ને ત્યારે મારે પાણીનો એક કોબો ભરીને સૂરજ દાદાને અંજલિ આપવી છે. અને કેવું છે દાદા, અરે આટલા બધા અજવાળાના માલિક છો તમે, તો એક ખોબો ભરીને મારા ભાંડુઓને અજવાળું આપજો દાદા, અજવાળું આપજો. આ મારી કચ્છની ધરતીને લીલીછમ બનાવી દેજો દાદા, લીલીછમ બનાવી દેજો. બાપુ, હું તમારી દિલની વ્યથા સમજી શકું છું. આઈ સેલ્યુટ યુ. જીલુભા બાપુ જેવા જ કંઈક કેટલાય કર્તવ્યનિષ્ઠ કાર્યકરોને કારણે ધરતીકંપ બાદ કચ્છ ફરીથી બેઠું થયું અને તે વખતે અભિયાન સંસ્થાની રચના કરવામાં આવી હતી. કચ્છની નાની નાની સંસ્થાઓને જોડી આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી અભિયાન સંસ્થાના નિર્માણમાં કચ્છ યુવક સંઘના કાર્યકરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
કાશ્મીરમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ત્યાંની રાહત અને પુનર્વસનની કામગીરી માટે કાશ્મીર સરકારે અભિયાન સંસ્થાને ત્યાં આમંત્ર્યા હતા. કાશ્મીરમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે દિવાળીનો સમય હતો. અહીંના ઘરોમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ હતું, જ્યારે કાશ્મીરમાં હતો મૃત્યુનો તાંડવ. હિમાલયની પોચી પોચી માટી જાણે રમત રમી રહી હોય તેમ કઈ કેટલાય ઘરો માટીમાં દબાઈ ગયા અને કેટલાય જીવતા લોકો માટીમાં દફનાઈ ગયા. પણ બિહારમાં જ્યારે કોશી નદીના પૂર આવ્યા હતા ત્યારે પાણીના રેલામાં જેમ કીડા મકોડા તણાઈ જાય તેમ પાણીના પૂરમાં સેંકડો માનવીઓ, પશુ પક્ષી, ઘરવખરી બધું જ તણાઈ ગયું. ખેદાન મેદાન થઈ ગયેલા ગામોને જોઈ મારી સાથે ત્યાં આવેલા ચંદ્રકાંતભાઈ, કોમલભાઈ, મૂલચંદ શેઠ બધાની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. પણ ઇન્ડોનેશિયાના સુનામી વખતે અરે જગદીશ આવી ગયો તો ઇન્ડોનેશિયાથી? તમારી પાછળ પાછળ હું પણ આવી ગયો. આજ સાંજની ફરી જવાની ફ્લાઇટ છે. હતા બધું ખતમ થઈ ગયું. ઇન્ડોનેશિયાના બાંધા અચેમાં બધું ખતમ થઈ ગયું. જો જગદીશ, તું, હું, સુષ્મા, સંદીપ આપણે બધા અભિયાનના કાર્યકરોએ આ કુદરતી આફત સામે લડવાનું છે. સર્વેના રિપોર્ટ પ્રમાણે લગભગ 2 થી 3 વર્ષ આપણે અહીં હજી કામ કરવું પડશે. સુનામીને કારણે અહીંની ખેતી લાયક જમીનમાં ખારાશ આવી ગઈ છે, એને ફરીથી ફળદ્રુપ બનાવવી પડશે. હેમ સમજ દોસ્ત, નવસર્જન માટે કુદરતે આવું બિહામણું વિસર્જન કર્યું છે. ઉઠ દોસ્ત ઉઠ, તૈયાર થઈ જા. કુદરતના વિસર્જન સામે આપણે નવસર્જન માટે બાથ ભીડવાની છે. મોતે કેવો તાંડવ કર્યો છે. ઇન્ડોનેશિયાના દરિયાના પેતાળમાં આવેલા ધરતીકંપના કારણે સુનામી રૂપે પ્રલય આવ્યો અને ઇન્ડોનેશિયાને ખેદાન મેદાન કરી દીધો. અદા રસ્તા પર એસીના સ્પીડે જતી કારને અડફેટમાં માણસ આવી જાય તો શું થાય? મૃત્યુ પામે. તો અહીં તો 300 કિલોમીટરની સ્પીડે સુનામીના મોજા ફરી વળ્યા. 30 મિનિટ, માત્ર 30 મિનિટમાં 2.5 લાખ માણસો પાણીમાં ગુંગળાઈને મૃત્યુ પામ્યા. વિજ્ઞાન ગમે એટલું આગળ વધી ગયું હોય ભાઈ, પણ કુદરત સામે કાળા માથાનો માનવી લાચાર જ છે. બંદૂકમાંથી છૂટતી બુલેટ જેટલી તાકાત હોય છે સુનામીના મોજાઓમાં. જીવતાઓને ઢસડીને ક્યાં દૂર લઈ જાય છે ને જડ વસ્તુને ભાંગીને ભૂક્કો કરી નાખે છે. આપણે તો તટસ્થ ભાવે આપણું કાર્ય કરવાનું છે ભાઈ. પાણી દરિયામાં પાછા ચાલ્યા ગયા ત્યારે જોયું તો 90% મકાનો પડી ગયા હતા. રસ્તા પર કાગળ કચરો પડ્યો હોય તે માનવીઓની લાશો પડી હતી. વેર વિખેર થયેલો સામાન પડ્યો હતો. ત્યાં એક તૂટેલા ઘરમાં જઈને જોયું તો એક દાદા પોતાના પૌત્રને રમાડતા હતા. દાદાના પુત્ર અને પુત્રવધુ બધા પાણીમાં તણાઈ ગયા હતા. બચ્યા હતા તો માત્ર દાદા ને પૌત્ર. એમનો આક્રંદ જોઈને હું ગરીબર માટે હારી ગયો હતો. અદ્ધા હારી ગયો હતો. જો જગદીશ, આપણે કર્મયોગી બનીને કાર્ય કરવાનું છે. આજે સાંજની તારી ઇન્ડોનેશિયાની ફ્લાઇટ છે. અને હા, અભિયાનની ઓફિસેથી તારી ટિકિટ લેતો જજે. હું પરમ દિવસે ત્યાં આવવા માટે નીકળીશ. ગુડ બાય. ને ઇન્ડોનેશિયાના સુનામી જેવી જ બિહામણી ઘટના હતી કચ્છનો ધરતીકંપ. ને કચ્છ સાથે તો હું લાગણીના તાંતણે જોડાયેલો છું. 26મી જાન્યુઆરી 2001ની એ સવાર સમગ્ર ભારત દેશ જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજાણી કરી રહ્યો હતો ત્યારે અંજારની એક શાળાના નાના નાના બાળકો પ્રભાત ફેરીએ નીકળ્યા હતા ને ધરતીકંપના એક જ ઝટાકે બધા બાળકો કાળનો ભોગ બન્યા ને હું નિશબ્દ બની ગયો. અદા, તમે પણ કચ્છ આવી ગયા? બાઈ એમની બીમારી? કચ્છ પર આટલી મોટી આફત આવી હોય તો હું મુંબઈમાં કઈ રીતે રહી શકું? બાઈએ જ મને અહીંયા આવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. ગઈકાલ સવાર સુધી સ્વસ્થ બાળક જેવો કચ્છ અચાનક ભાંગી ગયું. ધરતીકંપે હાહાકાર મચાવી દીધો છે. ભુજ આવ્યા બાદ ખાના ખરાબી જોઈ છે મેં, પણ આવી વિકટ પરિસ્થિતિમાં પણ એક એનેસ્થેશિયન તરીકે તમે જે ફરજ બજાવી રહ્યા છો એ અદ્ભુત છે ડોક્ટર નીતા.
ભોજાઈ હોસ્પિટલમાં 150 ને બિદડા હોસ્પિટલમાં સારા 300 પેશન્ટ છે. છેલ્લા 12 દર્દીને એનેસ્થેશિયા આપી ઓપરેશન થિયેટરથી બહાર આવી છું. હું ઈચ્છું છું આ બાળા મૂર્છામાંથી ક્યારે બહાર ના આવે. કેમ? તમને ખબર છે અદા, 8 મહિનાની આ બાળકી, એની માં, એનો બાપ, 3 ભાઈ ભાંડુ બધા કાળના ભોગ બન્યા છે. અને આ 8 મહિનાની નાની બાળકીના બંને પગ કાપી નાખવા પડ્યા છે. ઈશ્વર આ નાની બાળકીને જીવનદાન આપી બહુ ક્રૂર બન્યો છે. વાય ધ હેલિકોપ્ટર અલાઇવ? વાય? જેણે પણ આ દુર્ઘટના જોઈ છે એની ઈશ્વર પરથી શ્રદ્ધા ઉઠી ગઈ છે. પણ તમારા જેવા ફરિશ્તાઓને કારણે માણસનો ફરીથી વિશ્વાસ જાગી રહ્યો છે. કમોન ડોક્ટર નીતા, આ બાળકીને તમારે દોડતી કરવાની છે અને જીવત દાન આપવાનું છે. અફસોસ ખંખેરીને કાર્યમાં લાગી જાઓ ડોક્ટર નીતા. થેન્ક યુ અદા. I will work for her. How can we work? How? ધરતી કંપનીએ સવાર બોલાતી નથી. હું જ્યુબલી ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ને સર્વત્ર કક્કડ ઘૂસ થતી ઇમારતો જોઈને એના મલબામાંથી બચાવોની ચીસો જે હવે ધીરે ધીરે ધીમી થતી જાય છે. 30 કલાકથી મલબામાં દટાયેલા અબાલ વૃદ્ધોના ગળાઓ પાણીની તરસથી સુકાઈ ગયા છે. શ્વાસ રૂંધાતો જાય છે, પલ એમનો મૃત્યુ નજીક આવતું જાય છે અને આપણે નિશાય થઈ જોયા કરવાનું. ભુજની સિવિલ હોસ્પિટલ ધરતીકંપમાં ધ્વંસ થઈ ગઈને એના મલબામાં 250 સ્ટાફ ને દર્દીઓ દટાઈને મરી ગયા. ભુજનું ઐતિહાસિક જ્યુબલી ગ્રાઉન્ડ, જ્યાં મેચો રમાતી, સભાઓ ભરાતી, આંદોલનો થતા, ત્યાં આજે સેંકડો લાશો અને ઘાયલોથી ઉભરાય છે. બાબુભાઈ મેઘજી ને તારાચંદ છેડા ચોધાર આંસુએ રડી રહ્યા છે. શેની સજા કરી છે ભગવાન? શેની સજા કરી છે? જો હરેશ, જે થવાનું હતું એ થઈ ગયું. અત્યારે બિદડા હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓ છે. જા, બિદડા હોસ્પિટલમાં જઈને તારું કાર્ય સંભાળી લે. ભલે અદા. મારી બેનને બચાવો સાહેબ, મારી બેનને બચાવો. શું થયું ભાઈ? 26મી જાન્યુઆરીએ મારી બેનના લગ્ન હતા. શરણાઈઓના સૂરો ગુંજી રહ્યા હતા. હર્ષો ઉલ્લાસનું વાતાવરણ હતું ને અચાનક ધરતીકંપના આંચકામાં અમારું 5 માળનું મકાન ધારાશાયી થઈ ગયું. મલબામાં દટાયેલી મારી બેનની ચીસો, ભાઈલા મને બચાવી લે, ભાઈલા મને બચાવી લે, ભાઈલા મને બચાવી લે ની ચીસો સંભળાઈ રહી છે. બેના, તું તો તારી જિંદગીની નવી શરૂઆત કરવા જઈ રહી હતી, પણ કુદરતે તો તારી જિંદગીનો અંત કરી નાખ્યો. હું તને બહાર કાઢીશ મારી બેન, હું તને બહાર કાઢીશ. એ ભાઈ મારી બેનને બહાર કાઢો, મને મદદ કરો. એ ભાઈ મારી તમારી પાસે ગાસલેટ છે? ગાસલેટની શું જરૂર પડી ભાઈ? નથી. હવે શું થયું? ધરતીકંપમાં મારી પત્નીનું અવસાન થયું છે. મરેલાઓને બાળવા મસણમાં લાકડા ખૂટી ગયા છે, એટલે લોકો ગાસલેટ છાંટીને મરદાઓને બાળી રહ્યા છે. મસણમાં ડાકુઓની મોટી લાઈન લાગી ગઈ છે. કોઈ ખભા પર તો કોઈ હાથગાડી પર મરદાઓને લાવી રહ્યા છે. કોઈકના ઘરમાં તો એટલા બધા મોત થયા છે કે ટેમ્પોમાં ખડકીને મરદાઓને લાવી રહ્યા છે. કોઈકનું માથું છુંદાઈ ગયું છે તો કોઈકના હાથ પગ ચીરાઈ ગયા છે. એક માણસની આંખમાંથી લોખંડનો સળિયો પસાર થઈ ગયો અને માથામાં પાછળથી બહાર નીકળી ગયો. મલબામાં ફસાયેલા મારા ભાઈને બહાર કાઢવા માટે એનો હાથ કરવતથી કાપવો પડ્યો. હા, મારા ભાઈનો હાથ. મારો ભાઈ ક્યાં છે? ક્યાં છે મારો ભાઈ? ક્યાં છે મારો ભાઈ? શાંત થઈ જા તું, શાંત થઈ જા. ગમે તેમ કરીને માણસોને મારી નાખવાનો શૈતાની વિચાર ભગવાનને આવ્યો છે. એ તો આવું થાત. શું? અત્યારથી મારા કાકા કાકીના સમાચાર આવ્યા છે. ધરતીકંપમાં એમનું મકાન પડી ગયું. કાકી તો ગમે તેમ કરીને મકાનમાંથી બહાર નીકળી ગયા, પણ કાકા મલબામાં દટાઈ ગયા. પતિના મૃત્યુથી નિસંતાન કાકી રડી રડીને અડધા થઈ ગયા અને ત્યાં જ ક્યાંકથી મદદ મળી અને કાટમાળ ખસેડાયો તો ટેબલ નીચે બેસી ગયેલા અધમુઆ હાલતમાં કાકા જીવતા હતા. કાકાને જીવતા જોઈ
હર્ષાવેશમાં આવેલા કાકીને હાર્ટ એટેક આવ્યો અને કાકીનું પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી ગયું. કાકી, હું તમારા અંતિમ સંસ્કાર કરીશ. ભાઈ, તમારી પાસે ગાસ્લેટ નથી? ભાઈ, તમારી પાસે ગાસ્લેટ છે? ભાઈ, તમારી પાસે ગાસ્લેટ છે? ગાસ્લેટ. આવી તો કઈ કેટલીય ઘટના હતી ધરતીકંપ બાદની. લોકો માનસિક રીતે ભાંગી ગયા હતા, પણ સમય જતા ધીરે ધીરે જનજીવન સુધરતું ગયું અને લોકો થાળે પડતા ગયા. ધરતીકંપ બાદ સૌ પ્રથમ કચ્છ યુવક સંઘે 11 ગામો દત્તક લીધા અને મુંબઈના બધા જ ગુજરાતી અગ્રણી અખબારોના ફંડ દ્વારા એ 11 ગામોનું નવનિર્માણ કર્યું. અમારા ગામના કેટલાક લોકો મારી પાસે આવ્યા અને કહ્યું કે અધા અમારા ઘર તૂટી ગયા છે, અમને નવા ઘર બાંધી આપો. મેં એમને કહ્યું, ભાઈ, અમારી સંસ્થા તો આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ કરે છે. મેં કહ્યું, ભાઈ, જ્યારે વાવાઝોડામાં વૃક્ષ પરના માળાઓ તૂટી જાય છે ત્યારે એમાં રહેતા પક્ષીઓ પોતાના માળા બાંધવા માટે કોઈ સંસ્થાની મદદ લેવા નથી જતા, પણ પોતાની જાત મહેનતથી તણખા ભેગા કરી પોતાનો માળો બાંધે છે. એવી જ રીતે તમારે તમારી જાત મહેનતથી ઘરો ઊભા કરવાના છે. તમને જોઈતા રેતી, ઈંટ, સિમેન્ટ, પતરા આ બધું અમે પૂરું પાડીશું, પણ ઘરો તો તમારી જાત મહેનતથી તમારે જ ઊભા કરવાના છે. માણસને ઊભો કરો, ઘર આપોઆપ ઊભા થઈ જશે. ભોજાઈથી વહેતું થયેલું આ સૂત્ર પછીથી વિશ્વભરમાં સ્વીકારાયું. ને ધરતીકંપ બાદ જ્યારે લોકોનું જનજીવન થાળે પડી ગયું ત્યારે મારી કલમે એક ભજન લખાયું, હલી રે મારે હરીની હારે રહેવું. ભાઈ, છેલ્લા કેટલાય દિવસથી તું પથારી વશ છે. આજે આમ અહીં મોકળાશમાં આવીને બેઠી જોઈને સારું લાગ્યું. નવીને આગ્રહ કરીને મને અહીં બેસાડી. નવીને તને દવા આપી કે નહીં? હા. તમે ક્યાં ગયા હતા? હું પગમાં ભમરીનો નવો આર્ટિકલ પોસ્ટ કરવા ગયો હતો. કોના પર લખ્યો છે?
આજે મેં મારી એક સ્ત્રી મિત્ર પર આર્ટિકલ લખ્યો છે. એવી તે કઈ સ્ત્રી મિત્ર છે જેના વિશે લેખ લખવો પડ્યો? વર્ષો પહેલા હું મુંબઈથી કારવાર ટ્રેનમાં જઈ રહ્યો હતો ત્યારે એ મને મળેલી. એક સુંદર સ્ત્રી મરી જવાનો મરણીયો પ્રયત્ન કરી રહી હતી. તમે આમ દરવાજાથી દૂર ઉભા રહો નહીં તો ક્યાંક પડી જશો. એક્સક્યુઝ મી, મારી બર્થ નંબર 53 છે. મારી નીચેની બર્થ છે. તમને વાંધો ન હોય તો તમે ત્યાં સૂઈ જજો, હું ઉપરની બર્થ પર સૂઈ જઈશ. બાય ધ વે, તમે ક્યાં સુધી જવાના છો? Oh, I am sorry, I asked you a personal question. નહીં જીવી શકું. મરી જઈશ. અરે ક્યાં જાય છે? અરે પડી જઈશ. અરે દૂર હટી જા, દરવાજાથી પડી જઈશ. અરે પડી જઈશ ટ્રેનમાંથી. આમ ટ્રેન નીચે આવી જઈશ ને તો તારા શરીરના 2 ટુકડા થઈ જશે. તારા મા બાપે તને મરી જવા માટે જન્મ આપ્યો છે. તારા સ્વજનોનો વિચાર ના આવ્યો તને? Who are you? મને મરતા રોકનાર તમે કોણ છો? મારી પર્સનલ મેટરમાં શું કામ માથું મારો છો? જાહેરમાં મરવું એ પર્સનલ મેટર નથી ને. તે છતાં પણ જો તારે મરવું જ હોય ને તો ચાલ, હું તને ધક્કો મારું. ચાલ, અરે ચાલ, હું તને ધક્કો મારું. ચાલ. કોણ છે તું? રાજશ્રી. ક્યાંની છે? હુબલી. ભણેલી ગણેલી લાગે છે. હા. તો મરી જવા શું કામ માંગે છે? 5 વર્ષ પહેલા મેં ઇન્ટરકાસ્ટ લવ મેરેજ કર્યા હતા. સુખી સંસાર હતો અમારો. એક બાળક છે સંજુ. પણ મારા હસબન્ડની ગોવામાં નોકરી બદલાઈ. ત્યાં એ બીજી સ્ત્રીના મોંમાં ફસાયો. એના પ્રેમમાં પડ્યો. મારા માથે શોકે લાવવા માંગે છે. મારા પ્રેમનું તો જાણે બાષ્પીભવન જ થઈ ગયું. તો ગાંડી છોડી દે ને એને, ને ચાલી જા પાછી તારા પિયરે. નહીં સ્વીકારે. પિયરિયા મને નહીં સ્વીકારે. કેમ? એમના મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે એટલે તું મરી જવા માંગે છે. તારા મરી ગયા પછી તારા સંતાનનું શું થશે એનો વિચાર કર્યો છે તે ક્યારે? માં વગરનું એનું બાળપણ, એની યુવાની, એનું જીવતર કેટલું કષ્ટમય બની જશે એનો અંદાજ છે તને? અરે જ્યારે તારું કપાયેલું શરીર એની નજર સામે આવશે ને ત્યારે શાંતિથી જીવી નહીં શકે. તારે તારા સંજુને મોટો કરવાનો છે, ઉછેરવાનો છે. ને તેમ છતાં પણ જો તારે મરી જવું હોય ને તો તું મરી જા, હું તને નહીં રોકું. કેમ અટકી ગઈ? હું જીવવા માંગુ છું. મારા દીકરા સંજુ માટે હું જીવીશ. જો મારા હસબન્ડને મારી પરવા નથી તો મને પણ એની કોઈ પરવા નથી. જીવીશ, ઝુકાવીશ. સંજોગોને ઝુકાવીશું. બેસ અહીંયા, બેસ. કુંજાનું ઠંડુ પાણી છે મારી પાસે, પીશ? નો થેન્ક્સ. આપ? લીલાધર ગડા નામ છે મારું. તું કર્ણાટકની છે ને હું કચ્છનો છું. થેન્ક્સ. ફોર વોટ? મને સાચો માર્ગ દેખાડ્યો એના માટે. એક માંગણી છે. માંગણી? હા. તમે મારા મિત્ર બનશો? જો તું તારી જિંદગીમાં સંજોગો સામે લડવાની પ્રોમિસ આપવા તૈયાર હોય તો જ. I will fight. સંજોગોને ઝુકાવીશું મિત્ર, ઝુકાવીશ. જો ટ્રેન પણ અંધકારમય બોગદામાંથી બહાર નીકળીને પ્રકાશ તરફ ગતિ કરી રહી છે. મારું સ્ટેશન આવે છે લાગે છે. આવજો એમ નહીં કહું, કેમ કે ક્યારેક કદાચ કોઈ ક્ષણે ફરીથી મળીશું. ચોક્કસ મળીશું. ગુડ બાય. ફરીથી મળીશું રાજશ્રી, ચોક્કસ મળીશું.
ને વર્ષો પછી એક દિવસ મુંબઈમાં ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો હતો. હું કાંદાવાડીમાંથી પસાર થઈ રહ્યો હતો ને અચાનક રાજશ્રીનો ફરીથી ભેટો થઈ ગયો. એ મુંબઈમાં છે? હા. તો ક્યારે ઘરે લઈ આવી હતી ને? હું પણ એ જ ઈચ્છતો હતો, પણ એક્સક્યુઝ મી મેડમ, તમારા નોકરે મને કહ્યું કે તમે અહીંયા બોલાવી રહ્યા છો. નહીં ઓળખી મને લીલાધર? હું રાજશ્રી. રાજશ્રી? તમારી સ્ત્રી મિત્ર. વોટ અ સરપ્રાઈઝ! તે કહ્યું હતું કદાચ કે આ કોઈ ક્ષણે ફરીથી મળીશું, પણ આ રીતે મળીશ એની કલ્પના નહોતી. ક્યાં હતી ક્યાં આટલો વખત? અહીં મુંબઈમાં જ. મુંબઈમાં જ? ચાલ ચાલ મારા ઘરે ચાલ. મારી પત્ની હેમલતા તને મળીને બહુ રાજી થશે. નહીં આવી શકું. તમારા ઘરવાળા મને નહીં આવવા દે. કેમ? હું વારાંગના છું લીલાધર. વારાંગના. દેહ વ્યવસાય કરું છું. જાણે રોજ રાત્રે હું આત્મહત્યા કરું છું ને દરેક સવારે રાખમાંથી મારો પૂર્ણ જન્મ થાય છે. નો નો નો. તે રાત્રે તમે મને મારા દીકરા સંજુ માટે જિંદગીની લડાઈ લડવા સમજાવી હતી, પણ સૌંદર્યવાન એકલવાઈની સ્ત્રીની લડાઈ બહુ અઘરી હોય છે. મારા પર ફિદા થઈ ગયેલા એક શેઠિયાનું વસ્ત્ર બની જવું પડ્યું. એની બીજી પત્ની. ઓ માય ગોડ. ખૂબ મરતો તો મારા પર, પણ 5 વર્ષ પછી એ શેઠિયો પણ ભગવાન પાસે હાર્ટ એટેકમાં. હું પાછી એકલવાઈ બની ગઈ. મારા ને સંજુના પેટ ભરવા માટે મને વારાંગના બની જવું પડ્યું. કેટલી મથામણો, પીડાઓ અને માનસિક ત્રાસથી સ્ત્રી આ નરકમાં ધકેલાતી હશે. અરે હલ્યા તો ભાગ્યશાળી હતી કે પથ્થર બન્યા પછી પણ ભગવાન રામ એને ઉગારી. પણ અહીં હડમસની હલ્યાનું ઉદાહરણ ભગવાન રામ છે જ નહીં. અહીં તો દુશાસનો છે જે રોજ રાત્રે ચીલ ખેંચી અહીં નરકમાં ધકેલી દે છે. આઈ એમ સોરી રાજશ્રી, પણ તારો દીકરો સંજુ? એની તો આ વાતની કઈ ખબર જ નથી. હોસ્ટેલમાં રહીને ભણે છે. શું લેશો લીલાધર, ચા કે પછી? નો થેન્ક્સ, આજે કાંઈ નહીં. મારા બાપુજી હરકિશન હોસ્પિટલમાં એડમિટ છે, એમને મળવા જઈ રહ્યો હતો ને અચાનક તારો ભેટો થઈ ગયો. ચાલ તો હું નીકળું. ફરીથી આવજો. આવશો ને? મિત્રની હૂંફ આપવા જરૂરથી આવજો. મારો માર્ગ અંધકારમય છે, પણ મારા હૃદયમાં નાનો દીવો ટમટમે છે. હવાના ઝપાટે દીવો ઓલવાય નહીં એટલી આડ ધરવા તમારી અનુકૂળતાએ આવતા રહેશો તો મને ટેકો મળશે. આશીર્વાદ આપો લીલાધર, આશીર્વાદ આપો. મારો દીકરો સંજુ મારી સચ્ચાઈ જાણીને મને હળદૂત ન કરે. નહીં કરે રાજશ્રી, તારો દીકરો તને ક્યારે હળદૂત નહીં કરે ને કરશે ને તો હું કદાચ મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું. ભાઈ, એક સ્ત્રીને બચાવવાનું પુણ્ય જરૂર કર્યું છે મેં, પણ એમાંથી નિપજેલા પાપ માટે પણ હું પોતે જ જવાબદાર છું. અરે આને તો પાપાનું બંધ પુણ્ય કહેવાય. હળદૂત નહીં કરે. સંજુ એનું સંતાન છે. સંતાન વિશે આપણે શું જાણીએ ભાઈ? આપણે તો પોતે જ નિસંતાન છીએ. ખબરદાર, ફરીથી આવું પાછું બોલ્યા છો તો આપણે શું કરી શકીએ? નિયતિ નીચ ક્યાં ખોડ છે? ખોડ નિયતિમાં નથી ભાઈ, મારામાં છે. ડોક્ટરના રિપોર્ટ્સ પ્રમાણે તું તો નોર્મલ છે, પણ હું... બસ અધા, યોગી જેવા તમે આટલી નાની વાતથી વિચલિત થઈ જાઓ છો. માતૃત્વ એ સ્ત્રીનો અધિકાર છે ને અધિકારથી મેં તને વંચિત રાખી છે ભાઈ. અમે નહીં હોઈએ ત્યારે તારું શું થશે વિચાર માત્રથી કંપી જાઉં છું હું. કાલે મેં બારીમાંથી જોયું, મારી બા તારી સેવા કરી રહી હતી. એક સાસુ પોતાની વહુના મોઢામાં પ્રેમથી કોળીઓ ભરાવી રહી હતી ને એ દ્રશ્ય કદાચ હું ક્યારેય નહીં ભૂલી શકું. પણ અમે નહીં હોઈએ ત્યારે તારું શું?
બાઈ ભાઈ આપણે કોઈને દત્તક લઈએ તો? દત્તક? ખોડે બેસાડીએ તો? ખોડે એક ગરીબ માએ પોતાની દોયત્રીને ખોડે બેસાડી છે. શાંત જા બેટા, બધું બરોબર થઈ જશે. મતિયા દેવને શાતા આપે. માં, નીકળું છું. દેવલ, હું જાઉં છું. માં મને છોડીને નહીં જા, માં નહીં જા. જવું પડશે દેવલ, મારી દીકરી, જવું પડશે. તારા નવા બાપુ તને અમારી સાથે રાખવા તૈયાર નથી ને હું નહીં જાઉં તો મને ફારગતી આપી દેશે. તું મારા સગા બાપુને બોલાવી લેને માં. બેટા, આ તો તું જ્યાં પેટમાં હતી ત્યારે તારા સગા બાપુ મને મૂકીને બીજી સાથે સંસાર માંડ્યો. તો તેને રોક્યા કેમ નહીં? બેટા, આ તો આપણી નાતમાં સામાન્ય વાત છે. કેવી માં છે તું? તારી દીકરી દિવસ રાત આમ જ કણસ્યા કરે છે. પાણી સુધા પી નથી શકતી, નથી સૂઈ શકતી કે નથી સરખી બેસી શકતી ને તને તારા ધણી પાસે જવું છે. માં મને છોડીને નહીં જાને માં, નહીં જા. બેટા, તારો જન્મ થતાં જ તને આ મારી માને આશરે મૂકી હું બીજા મરદ સાથે પરણી ગઈ. નાની દેવલનો એને વિચાર ના આવ્યો? વિચાર તો આવ્યો જ હોય ને બાઈ, પણ એક જુવાન છોડ સ્ત્રી પોતાની માના ઘરે કેટલા દિવસ રહી શકે? એણે એનો રસ્તો તો કરવો જ રહ્યો. ગરીબ છે આ તારી માં. તારી દીકરીને એક ટાઈમ પૂરું ખાવાનું પણ નથી આપી શકતી. અરે અડધો દિવસ તો કામ જ નથી મળતું એટલે ઘરમાં ખાલી ઠામણા ખખડતા હોય છે અને તું દેવલની પૂછા સુધા કરવા નથી આવતી. માં, મારી મજબૂરી સમજે છે ને. દેવલને જોઈને તારા જમાઈને કાળ ચડે છે. મારા મુખે દેવલનું નામ બોલાઈ જાય તો તે દિવસે ધોકે ધોકે ધીમેડી નાખે છે. તું તો મારું નામ નહીં લેતી ને માં. પણ દેવલ, જા, હું તારી સાથે વાત નથી કરતી. દેવલ, મારી વાત સાંભળ. મારી આ નાનકડીનો કોઈ ઇલાજ કરાવ ને. હે મતિયા દેવ, રાજેન્દ્ર પાછળ ભોજાએ આવ્યા હતા ત્યારે કહેતા હતા કે દેવલને પથરીનો રોગ થયો છે. શું? એના પેટમાં પથરી પાકી છે. આટલી નાની દેવલના પેટમાં પથરી? હા. દેવલ, બેટા લાગી જશે. મૂકી દે. છારી મૂકી દે. છોડી દો મને. દેવલ, મને છોડી દો. શું કરે છે? આ ચાકુથી પેટ ફાડી નાખવા માંગે છે. તો શું કરું? શું કરું? આ પથરીની પીડા નથી સહન થતી, મારાથી નથી સહન થતી. મન થાય છે આ ચાકુથી પેટ ફાડી પથરી કાપીને ફેંકી દઉં તો જ મને શાંતિ મળશે માં. નાની, નહીં બેટા, ગાંડી થઈ ગઈ છે. મરી જવું છે તારે? અરે પથરીના ઓપરેશન માટે અડ્ડા તને ઠેઠ મુંબઈ બોલાવવાનું છે. ઠેઠ મુંબઈ? હા. મારી દેવલ, તું બહુ નસીબવાળી છે. મુંબઈમાં છુકછુક ગાડી હશે, બરફના ઘોડા મળશે, અરબની પીપરું પર હશે. પણ બેટા, ત્યાં સુધી થોડી પીડા સહન કરી લે. જો હું તને મળવા પાછી ક્યારે આવીશ એ મને ખબર નથી. મેઘવાડ હરિજન સ્ત્રીની મજબૂરી શું હોય એ તું જ્યારે સ્ત્રી બનીશ ત્યારે તને ખબર પડશે. ચલ, આવજે. માં મને છોડીને નહીં જા માં. દેવલ, ક્યાં નહીં જા બેટા? સાંભળ. પથરીનું ઓપરેશન તો ભોજાઈમાં પણ થઈ શકે છે, તો મુંબઈ શું કામ લાવ્યા? દેવલના પેટમાં કેરીના ગોટલાના સાઈઝની પથરી હતી. ઓપરેશન અઘરું હતું એટલે મુંબઈ કેએમમાં કરાવવું પડ્યું. પણ કેરીના ગોટલા જેવડી મોટી પથરી દેવલના પેટમાં પાકી કેવી રીતે? એની ગરીબીને કારણે. એટલે? દેવલની નાની લીલબાઈ બિચારી બહુ ગરીબ બાઈ. અડધો દિવસ એના ઘરે ખાવાના પણ ફાફા હોય એટલે ભૂખ લાગે ત્યારે નાની દેવલ રસ્તાની ધૂળ માટી ખાઈને પોતાનું પેટ ભરતી. શું? હા. અંતે ગયા અઠવાડિયે દેવલનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું. છૂટી બિચારી. હા, છૂટી બિચારી. ઘણા મહિનાઓ પછી આજે શાંતિથી સૂતી હતી. ઘસઘસાટ. તમે તો દેવલના દેવ છો. દેવલ બેટા, દેવને પગે લાગ. અરે બેસ બેસ બેસ. અદા, તમારા માટે ગોબીટને કોટીમાં લાવી છું. લીલબાઈ, આ બધું નહીં લઈ આવવાનું. કેમ?
હું હરિજન છું એટલે મહેરબાની કરીને આ વાત બીજી વાર નહીં ઉચ્ચારતા. લઈ લ્યો. નવીન, લીલબાઈ આવ્યા છે, એમની પાસેથી આ કોટીમાં ને ગોબીટ લઈ લે, એમને પાણી પા. હવે સારું લાગે છે ને બેટા? જો તારું પથરીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે, થોડાક દિવસોમાં તું એકદમ બરાબર થઈ જઈશ. બેટા ભણે છે કે નહીં? ના, એને અખર નથી ચડતા. ભાઈ એને તમે તમારી પાસે જ રાખી લો ને. આટલી નાની દેવલને મુંબઈમાં? ભાઈ ના ન કહેતા, તમારી પાસે રહેશે તો કંઈક શીખશે, અને આધા તો એના જીવનદાતા છે. આ દેવલની નાની શું કહે છે? ભલે ને રહેતી આપણી સાથે, એમે હમણાં તારી તબિયત સારી રહેતી નથી, અને નવીન હવે મોટો થઈ ગયો છે તો એને સેવા ચાકરી કરવામાં થોડો સંકોચ અનુભવે છે, અને મારી રખડપટ્ટી તો ચાલુ જ છે. દેવલ અહીં રહેશે તો તને કંપની રહેશે. હા, એ તો છે. આજથી આપણે નવીનની જેમ દેવલને પણ દીકરી તરીકે દત્તક લીધી. દત્તક? ઘોડે બેસાડી. પણ અમે તો હરિજન અને તમે જૈન, એક હરિજનના લોહીને દત્તક લેશો? ક્યાં અમારી જાત ને ક્યાં તમારી? લીલબાઈ, પાણીને જાત નથી, હવાને જાત નથી, અજવાળાને જાત નથી, તો મનુષ્યમાં નાત જાત શેની? આપણી તો એક જ જાત, માનવ જાત. આજથી દેવલની બધી જવાબદારી અમારી. અરે દેવલનું કન્યાદાન પણ અમે જ કરીશું લીલબાઈ. ને આમ નાનકડી દેવલ અમારા કાળજાનો કટકો બની ગઈ. દિવસો વીતતા દેવલ ક્યારે મોટી થઈ ગઈ એની ખબર જ ન પડી, ને એક દિવસ દેવલનું માંગુ આવ્યું દેવપુર ગામેથી, ને એના પિતા તરીકે બોકડા વિધિની ફરજ મેં અદા કરી. બોકડા વિધિ એટલે બંને વેવાઈ એકબીજાના મોઢામાં સાકર ખવડાવીને મોઢું મીઠું કરાવે. અમારા કાળજાના કટકા જેવી દેવલને અમે ભારે હૈયે વિદાય આપી, ને દેવલની વિદાય વખતે મારી કલમમાંથી એક કાવ્ય લખાયું. खाली ना सकूं दिल ना भावने निरनयन मही छलकाई जातू. खाली ना सकूं दिल ना भावने निरनयन मही छलकाई जातू. आवसमी विदायनी वेळाए माરું ધાર્યું ધૈર્ય તોય ખોવાઈ જાતું. આવસમી વિદાયની વેળાએ મારું ધાર્યું ધૈર્ય તોય ખોવાઈ જાતું. ખાળી ના શકું મમતાના બંધને બાંધી તને નહીં મા
અહીં ભય